સુરત શહેરમાં મોપેડ પર જતા પતિ પત્નીના સોના ચાંદીના દાગીના અને રૂપિયા ભરેલ 4 લાખથી વધુની પર્સની ચીલ ઝડપ કરનાર બે રીઢા આરોપી મોઇન ઉર્ફે બોબડા અને ખાલિદ ઉર્ફે ભાંજાને ભેસ્તાન પોલીસે ઝડપી પાડી. મળતી માહિતી પ્રમાણે તારીખ 13/1/2026ના રોજ પતિ પત્ની રેલવે સ્ટેશનથી ભેસ્તાન ખાતેથી પરત તેમના ઘરે રિક્ષામાં બેસીને જતા હતા. તે દરમિયાન સિદ્ધાર્થનગરથી નવસારી તરફ જતા જાહેર રોડ ઉપર નવજીવન હોન્ડાના શોરૂમ પાસે બે અજાણ્યા ઈસમો મોપેડ ઉપર પાછળથી આવીને પતિ પત્ની જઈ રહ્યા હતા ત્યાં પત્નીના હાથમાં રહેલ પર્સને ખેંચીને નાસી ગયેલ હતા. પર્સમાં સોનાના દાગીના સાથે ચાંદીનો એક સિક્કો, 15,000 રૂપિયા રોકડા મળીને કુલ કિંમત 4,46,000ની ચીલ ઝડપ અંગેની ફરિયાદ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ AB ગાભાણી સાહેબ તથા તેમના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો તાત્કાલિક ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્ર ગતિમાન કર્યા. પોલીસની અલગ અલગ ટીમો બનાવીને ફરિયાદીને સાથે રાખીને બનાવવાની જગ્યાએ સતત પેટ્રોલિંગ કર્યું તેમજ સાથે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને 150થી પણ વધુ જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરીને આરોપીને પકડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે આરોપીને તાત્કાલિક ઝડપી પાડ્યા. આરોપી બંનેને પકડીને તેની પૂછપરછ કરતા તેમણે કબૂલ્યું કે તેમણે ચોરી કરેલ સોનાના દાગીના જલગાંવ મહારાષ્ટ્ર ખાતે આવેલ નંદુરબાર કડ સરફા નામની જ્વેલર્સ શોપ ખાતે આરોપીએ તેમના ઓળખીતા વ્યક્તિને સાથે લઈ જઈ પોતે ધંધામાં નુકસાન આવી ગયેલ હોય તેવું કહીને તેના દાગીના વેચવા માટે આપેલ અને જ્વેલર્સને ત્યાં વેચી દીધેલ તેની કબૂલાત પર કરેલ છે. હાલમાં ભેસ્તાન પોલીસે 65 ગ્રામ સોનું રિકવર કરેલ છે અને બંને સ્નેચિંગ કરનાર આરોપીમાં એક મોઇન ઉર્ફે બોબડા સરવરખાન પઠાણ ઉંમર 22 ધંધો મજૂરીનો રહેવાસી સિદ્દીકી નગર ભિંડી બજાર ઊન સુરત. આરોપી બે ખાલિદ ઉર્ફે ભાંજા સાજિદ સૈયદ ધંધો મજૂરી કામનો રહેવાસી A126 બિલ્ડિંગ ભેસ્તાન આવાસ ડિંડોલી અને મૂળ વતન મહારાષ્ટ્ર વાળાને પોલીસે ઝડપી પાડી. એટલું જ નહીં પણ આરોપી મોઇન ઉર્ફે બોબડા સરવરખાન પઠાણના 5 જેટલા ગુનાહિત ઇતિહાસ પોલીસ સ્ટેશનમાં ધરાવે છે, જ્યારે આરોપી ખાલિદ ઉર્ફે ભાંજા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં 1 ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી. તારીખ 13/1/2026ના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી છે અલોક કુમાર ઓમપ્રકાશ રાય. ભેસ્તાન એરિયામાં એની પત્ની સાથે જતા હતા રિક્ષામાં, ત્યારે બે મોપેડ પર આવેલા અજાણ્યા ઈસમોએ ફરિયાદીની પત્નીનું પર્સ છીનવી ચોરી કરેલી. એમાં ફરિયાદ સોના ચાંદીના દાગીના કુલ 107 ગ્રામ અને રોકડા રૂપિયા 15,000ની અજાણ્યા ઈસમોએ ચોરી કરેલી. ભેસ્તાન પીઆઈ ગાભાની સાહેબ અને સર્વેલન્સ સ્ટાફના માણસોએ આ ડિટેક્ટ કરવા માટે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સર્વેલન્સથી બે રીઢા આરોપીઓ મોઇન ઉર્ફે બોબડો સરવરખાન પઠાણ તથા ખાલિદ ઉર્ફે ભાંજા સાજિદ સૈયદની ધરપકડ કરેલી છે અને આ ગુનો ડિટેક્ટ કરેલ છે અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી 65 ગ્રામ સોનું પણ રિકવર કરેલ છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ લગભગ 5 ગુનાઓમાં અગાઉ પણ એ સંડોવાયેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ભેસ્તાન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.